રવિવારના રોજ ગુજરાતના સુરતમાં અદાજણ ખાતે ક્રાઇમ વિઝ્યુલન્સ ઇન્ટેલિજન્સ ફાઉન્ડેશન પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું। તેમાં ઝારાબેન તથા તેમની ટીમ આમંત્રિત કરવામાં આવ્યા હતા। તેમાં મુખ્ય આમંત્રણ તરીકે કોર્પોરેટર શ્રી કેયુરભાઈ ચપટવાલાને આમંત્રિત કરવામાં આવ્યા હતા। આ મીટિંગનો મુખ્ય ઉદ્દેશ દ્વારા શહેરમાં ચાલતી ગુનાહિત પ્રવૃત્તિઓ, વુમન સેફટી, સમાજમાં ચાલતા ભ્રષ્ટાચાર વગેરે બાબતોને ધ્યાનમાં લઈને ટીમ કઈ રીતે કાર્ય કરી શકશે તે અંગેના કોર્ડિનેટર અમરસિંહ અને તેમની ટીમના ગુજરાત રાજ્ય હેડ વિરલભાઈ શાહ દ્વારા માહિતી આપવામાં આવી તથા સુરત જનતા આ ટીમમાં જોડાઈ કઈ રીતે કાર્યરત થઈ શકે એ અંગે માહિતી આપવામાં આવી અને સુરતની જનતા વધુમાં વધુ આ ટીમ જોડવાઈ કાર્યરત થાય અંગે અપીલ પણ કરવામાં આવી। આથી અમારા ચેનલ દ્વારા જનતાને અપીલ કરવામાં આવે છે કે CVIF સંસ્થામાં જોડાઓ, સામાજિક સેવા કરો અને સાથે સાથે આગળ જતા તમને તેમાં સારું એવું વેતન અને સારી એવો હોદ્દો પર પણ આપવામાં આવશે। તેમજ આ સંસ્થાને દિલ્હીથી સરકાર દ્વારા માન્યતા આપવામાં આવેલ છે, જેને ઓલ ઓવર ઇન્ડિયા સાથે ગુજરાતભરમાં શાખાઓ ચાલે છે। આની ટીમ જોડવા માટે ગુજરાતના હેડ વિરલભાઈ શાહનો સંપર્ક કરી શકાય અને તેની વેબસાઇટનો પણ ઉપયોગ કરી શકાય। વિરલ શાહ 9,32,73,63,40। મારું નામ અમનસિંહ ભદુરિયા છે। અમારો આ પ્રોગ્રામ સુરત ડિસ્ટ્રિક્ટમાં ગુજરાત રાજ્યની અંદર પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ કરેલ છે। આ મીટિંગનો મોટો બસ એ છે કે સુરત ડિસ્ટ્રિક્ટની અંદર તથા ગુજરાત રાજ્યની અંદર અમારા જે પણ મેમ્બર્સ એલોટ થયા છે એમને ઇન્ટરનલ CVI વિશે ઇન્ફોર્મેશન મળે અને એ કાર્ય કરવામાં સક્ષમ થાય। અમારા સંસ્થાનું મેઇન કાર્ય એ છે કે દરેક જગ્યાએ ક્રાઇમ કરપ્શનને સ્ટોપિંગ મળે અને પોલીસ સહયોગ મળે, સાથે સાથે વુમન સેફટીના જે પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય છે એના અંદર સહયોગ થાય। સુરતના લોકો કે એની અંદર ગુજરાતના લોકોને જોડાવવું હોય એની અંદર શોર્ટ પ્રોસેસ છે। તમારી KYC અપડેટ કરાવવી પડશે। આધાર કાર્ડ, પાન કાર્ડ, પાસપોર્ટ ફોટો, મેલ આઈડી અને મોબાઈલ નંબર આપશો। મેલ એટલી વસ્તુ આપતા તમારા મેલ વેરિફિકેશન મેલ પાસ થઈ જાય છે અને તમારો પેમેન્ટ રજૂઆત કરતા વિથિન 24 અવર્સની અંદર તમને જોઈનિંગ મળી જતી હોય છે। ગુજરાતની અંદર અમદાવાદ, સુરત, બરોડા, જામનગર દરેક જગ્યાએ અમારી સંસ્થાને એલોટ કરવામાં આવી રહી છે। અમારી આ સંસ્થામાં જોડાવાથી પબ્લિકને ખાસ ફાયદો એ થશે કે ક્રાઇમ કરપ્શન સામે અવાજ ઉપાડી શકે છે। લોકલ પોલીસ સ્ટેશન કે ગમે ત્યાં એમના સાથે જે બેદરકારી થાય છે એના સામે અવાજ ઉપાડી શકે છે। વુમન સેફટીમાં સહયોગ બની શકે છે અને પ્રાઇવેટ અને ગવર્મેન્ટ સેક્ટરમાં પોતાનું કામ ઇઝીલી ક્લિયર કરાવી શકે છે। હું આ સંસ્થા દ્વારા બસ લોકોને એ મેસેજ આપવા માંગીશ કે અમારી સંસ્થા સાથે જોડાઈને સામાજિક કાર્યમાં અને ક્રાઇમ કરપ્શનને રોકવામાં સહયોગ થાય અને પબ્લિકને સપોર્ટિંગ થાય। કોઈને પણ અગર અમારી સંસ્થા સાથે જોડાવવું છે તો ઓફિશિયલ કોન્ટેક્ટ તમે ગૂગલ ઉપર વેબસાઇટ ઉપર જઈ શકો છો। ત્યાં અમારું હેલ્પલાઇન નંબર આપેલું છે તથા અગર સુરતની અંદર અમારા વિરલભાઈ શાહ પણ છે ઇન્ચાર્જ તરીકે, એમને પણ તમે કોન્ટેક્ટ કરી શકો છો અને ઓલ ઓવર ગુજરાતની અંદર કોઈ પણ કરવા માંગો તો વેબસાઇટ પર જઈને લેન્ડલાઇન પર કોન્ટેક્ટ કરી શકો છો। હેડ ઓફિસથી તમને પૂરી સહાયતા મળશે। સભામાં આપણી વચ્ચે ઉપસ્થિત અમારા જ વોર્ડના રહેવાસી અને ખૂબ એક્ટિવ એવા એહસાનભાઈ મિર્ઝા, ઝારાબેન, આપણા સંસ્થાના સબ હોદ્દેદારો અને પત્રકાર બંધુ ભગીનીઓ। એહસાનભાઈ મારી વાત કરતા હતા પણ છેલ્લા 5 વર્ષનો મારો અનુભવ છે પત્રકાર મિત્રો જોડેનો અને તમારી મહેનત જ્યારે હું જોઉં છું ત્યારે મને લાગે છે કે મારી મહેનત તો તમે ગઈ જ નથી। આપણા મીડિયા કર્મી ભાઈઓ બહેનો જે રીતે કુદરતી આફત હોય, હોનારત હોય, કોઈ ઇવેન્ટ આપણા શહેરમાં, જિલ્લામાં, રાજ્યમાં બનતું હોય અને જ્યારે લોકો એ ઇવેન્ટથી દૂર ભાગતા હોય ત્યારે એની અંદર જવાની હિંમત ધરાવતા કોઈ હોય તો પત્રકાર મિત્રોને, મીડિયા કર્મી અને રિપોર્ટરો હોય છે। અમે નજરે જોયું છે કોઈ દુર્ઘટના થાય તો સામાન્ય વ્યક્તિ ત્યાંથી ભાગવાની વાત કરે પરંતુ રિપોર્ટર એ દુર્ઘટનાની અંદર સામેલ થવા જાય, પોતાના જીવને જોખમે જાય અને સાચી માહિતી દર્શકો સુધી, લોકો સુધી પહોંચે એના માટે સતત પ્રયત્નશીલ છે।
હું ઘણા બધા રિપોર્ટર મિત્રોને ઓળખું છું, જાણું છું, અને આપણે તો કહેવાય છે કે પત્રકાર એટલે ચોથી જાગીર. જેટલું મહત્વ ચૂંટાયેલા પ્રતિનિધિઓનું છે, જેટલું મહત્વ વહીવટીતંત્રનું છે, જેટલું મહત્વ આપણી પાર્લામેન્ટ અને વિધાનસભાઓનું છે, એટલું જ મહત્વ હું કદાચ કહીશ કે એનાથી પણ વધારે મહત્વ આ પત્રકાર બંધુ ભગીનોનું છે. કારણ કે સાચી વાત લોકો સુધી પહોંચાડવી, અને અત્યારનો સમય જે છે એ ખૂબ કોમ્પિટિશનનો છે. આજથી 20-25 વર્ષ પહેલા કોઈ ઘટના બને અને એ ઘટના સામાન્ય માણસ સુધી પહોંચતા અડધો કલાક કદાચ એક દિવસ પણ થઈ જાય. પરંતુ હવે તો કોઈ ઘટના થાય તો સેકન્ડોની અંદર એ દુનિયાના કોઈ પણ છેડે થઈ હોય પણ એ સેકન્ડોની અંદર આપણી પાસે આવી જતી હોય છે. તો આમ જોવા જઈએ તો પત્રકાર કે રિપોર્ટરની જવાબદારી તો ફક્ત ઘટના પહોંચાડવાની હોય, જે કોઈ ઇવેન્ટ બન્યા હોય તે લોકો સુધી પહોંચાડવા પૂરતી હોય છે. તો એ તો આપણે બેઠી મળી જાય છે. તો એનાથી વિશેષ શું? તો એનાથી વિશેષ એ છે કે જે ઘટના થઈ છે, જે પણ કોઈ ઘટનાક્રમ બન્યો હોય એનું વિશ્લેષણ કરવાનું. અને એ વિશ્લેષણ કોઈ સામાન્ય વ્યક્તિ નથી કરી શકતો. કદાચ મને કોઈ એમ કે ભાઈ આ વિમાન હોનારત થઈ, તો અમે તો સામાન્ય માણસ તો ફક્ત એટલું જ જાણી શકીએ કે આ વિમાન હોનારત થઈ છે. પણ આ વિમાન હોનારત થઈ એની પાછળ આખો જે ઘટનાક્રમ હોય, આખી સિલસિલાબંધ વાતો હોય, એ વાતો લાવવાનું કામ ફક્ત ને ફક્ત રિપોર્ટરો અને પત્રકારો જ કરી શકતા હોય છે. આખી એ ઘટનાનું અવલોકન કરવાનું, એના પરિણામો વિશે જાણવાનું, આ બધું એક કામ આ મીડિયા કર્મીઓ કરી શકતા હોય છે. અને પછી પાણી ભરાવાની સમસ્યા હોય કે કોઈ કુદરતી આગ લાગી હોય કે કંઈ પણ દુર્ઘટના થઈ હોય, ત્યારે પણ પત્રકારો જ લોકોની વચ્ચે જઈને, ઘટનાની વચ્ચે જઈને સાચી માહિતીનું રિપોર્ટિંગ કરતા હોય છે. અને આજે પણ આ દેશની અંદર ખૂબ મોટો વર્ગ એવો હોય છે કે જે પત્રકારોની કલમે લખાયેલા શબ્દોને બ્રહ્મક્ષર સમજીને એની પર વિશ્વાસ અને ભરોસો કરતો હોય છે. અને એટલા જ માટે આપ સૌની જવાબદારી પણ ખૂબ મહત્વની બની જતી હોય છે. આપ આપના રિપોર્ટમાં, આપના ટીવી ચેનલ હોય તો ટીવી ચેનલમાં, અથવા છાપો હોય તો છાપામાં કયું હેડિંગ આપો છો, કયું તમે એના માટે શબ્દો વાપરો છો, એના પરથી ઘટનાનું ખૂબ મોટું એનું અર્થઘટન નીકળતું હોય છે. ત્યારે તમે પણ બધા જવાબદાર પત્રકારો છો, અને આપને જે સોંપાયેલી જવાબદારી છે, આપ જે કામ કરો છો તે પૂરી નિષ્ઠાથી કરો, અને આપણા સંગઠનના મારફતે આપણા પોતાના વેલફેર માટે પણ ખૂબ સારું કામ થાય. તે બદલ હું સંગઠનના હોદ્દેદારોને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને જ્યારે પણ કોઈ જરૂર પડે ત્યારે અમે અમારા તમામ સુધારા પ્રતિનિધિઓ આપણી સાથે છે. અમને જ્યારે પણ જરૂર પડે યાદ કરશો. અસ્તુ, ધન્યવાદ. ડોક્યુમેન્ટમાં તમારે આધાર કાર્ડ, પાન કાર્ડ, ફોટો ને બધું જોઈશે. ઇન ફ્યુચર આપણે એવી વ્યવસ્થા કરીએ છીએ કે તમારો ક્રાઇમ રેકોર્ડ આપણે પોલીસ સ્ટેશનમાંથી જે નીલ રેકોર્ડ કરાવે ક્રાઇમ રેકોર્ડ, એ તમારો ક્રાઇમ રેકોર્ડ કમ્પલસરી જોઈશે કે ભાઈ અમે પાસ્ટમાં કોઈ ક્રાઇમ નથી કર્યો ને અમારી હાલમાં કોઈ કેસ નથી. એ ટાઈપની અત્યારે અમે વ્યવસ્થા કરીએ છીએ કે દરેક પોલીસ સ્ટેશનમાં તમારા નજીકમાં જે બી લાગતું હોય એ પોલીસ સ્ટેશનમાં જઈને તમારો નીલ એક રેકોર્ડ અમને તમારે જોઈશે કે ભાઈ અમે કોઈ ક્રાઇમમાં નથી, તો તમારે અહીંયા એડમિશન તમારું 100% થશે.